નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. રાજ્યભરમાં એનડીઆરએફની કુલ 14 ટીમોની તૈનાતી. અતિભારે વરસાદને પગલે 3 જિલ્લાની શાળા કોલેજોમાં રજાની જાહેરાત. રાજ્યમાં આગામી 5 દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું. વરસાદના કારણે 24 કલાકમાં 8ના મોત. સિઝનમાં કુલ 61 લોકોના મૃત્યુ થયા. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની. વાત કરીએ તો રાજ્યભરમાં વરસાદને કારણે જે સ્થિતિ બની છે તેના કારણે એનડીઆરએફની કુલ 14 ટીમોની તૈનાતી કરી દેવામાં આવી છે. તો અતિભારે વરસાદ છે તેને પગલે આ 3 જિલ્લાની જે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે, જેમાં સુરત, ભરૂચ અને વડોદરામાં આજે સ્કૂલમાં શિક્ષણ કાર્ય કે જે બંધ રહેવાનું છે. તો ભારે વરસાદ અને તેના કારણે આ પરિસ્થિતિ કે જેનું નિર્માણ થયું છે. 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદના કારણે જે શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ, સુરત અને વડોદરા. તો સુરતની વાત કરીએ. સુરતમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો છે, મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, તેને કારણે ખાસ જે પ્રકારે આજે તો શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર મિસ્ત્રી સુરતથી જોડાયા છે. જે મયુર, સુરતમાં ખાસ કરીને જે પ્રકારે વરસાદી સ્થિતિ બની છે, હાલ કેવી સ્થિતિ છે અને તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે? જે બિલકુલ વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સુરત શહેર અને દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ત્યારે સુરત શહેરમાં છેલ્લા 3 દિવસમાં કહી શકાય કે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આ પ્રમાણે જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કહી શકાય કે સૌથી વધુ વરસાદ નવસારી અને પલસાણામાં જોવા મળ્યો છે. સાથે કામરેજ વિસ્તારમાં પણ 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વડોદરા અને બારડોલીમાં પણ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જે રીતે વરસાદ પડતા રસ્તાઓમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને બિસ્માર હાલત થઈ ગઈ છે. તેને લઈને વાહન ચાલકોને પણ હેરાન થવાની નોબત પડી રહી છે. એટલું નહીં, પરંતુ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને સુરતના 150 જેટલા રસ્તાઓમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો પણ સામે આવી છે. સાથોસાથ ખાડીપુરની સ્થિતિ પણ સર્જાય છે. લીંબાયતની મીઠી ખાડીમાં ખાડીપુર આવ્યું છે. તેને લઈને કહી શકાય કે હજારોની સંખ્યામાં લોકો હેરાન થવાની નોબત પડી છે અને કેડસમાં પાણી ભરાઈ ગયા છે. સાથોસાથ જે રીતે પૂણા અને કુંભારિયા પણ બેટમાં ફેરવાયું છે, તેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તેને લઈને કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો શાળા કોલેજોમાં જે રજાની જાહેરાત કરવામાં આવી છે, હજુ પણ એવા વિસ્તારો છે કે જ્યાં હજી પાણી જે ભરાયેલું છે. ઘણા વિસ્તાર કે જે બેટમાં ફેરવાયા હતા, ત્યાં લોકોને ખાસ એવી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે ખાસ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે પ્રકારે વાત કરવામાં આવી છે કે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે. તો ખાસ જે પ્રકારે વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓની ખાસ વાત કરીએ. ભરૂચમાં અને જે પ્રકારે વડોદરા, આ તમામ જગ્યાએ પણ જે શાળા કોલેજોની રજા જાહેર કરવામાં આવી છે. વાત કરીએ તો નર્મદામાં જે પ્રકારની સ્થિતિ બની છે, ત્યાંથી અમારા સંવાદદાતા રાજેન્દ્રસિંહ કઠવાડિયા જોડાયા છે. શ્રી રાજેન્દ્રસિંહ, ખાસ વરસાદને પગલે કેવી પરિસ્થિતિ છે અને શાળા કોલેજોમાં કેટલા દિવસ સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે? બિલકુલ, હાલ કહી શકાય કે છેલ્લા 24 કલાકથી નર્મદા જિલ્લામાં વરસાદે આખા જિલ્લાને ધમરોડી નાખ્યો હતો. ગતરોજ નર્મદા જિલ્લામાં જે વરસાદ પડ્યો હતો, જેના કારણે રોડ રસ્તા ધોવાયા છે. ઘણા ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. રોડ જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ફરી વળ્યા છે, તેમજ ક્યાંક રોડ રસ્તા ઉખડી ગયા છે. આવી પરિસ્થિતિમાં કહી શકાય કે જે બાળકો સ્કૂલે જતા હોય છે, તેઓ ગામડાના બાળકો જે કહી શકાય કે શહેરમાં આવતા હોય છે, તો જે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર છે
કહી શકાય કે નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા ગતરોજ જે શાળાઓ છે તેને રજા આપી હતી. આજે પણ તમામ શાળાઓ એટલે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ જે છે તેમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે. ખાસ જો વાત કરું તો હજુ પણ નર્મદા જિલ્લામાં વરસાદ યથાવત છે અને હજુ પણ ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે, જેને જોતા નર્મદા જિલ્લા કલેક્ટરે આજે પણ સવારમાં તમામ જે શાળા કોલેજો છે ત્યાં ભણતા બાળકોને રજા આપવાની સૂચના કરી છે. અને આ જે રજા છે કહી શકાય કે આવતીકાલે પણ જો વરસાદ યથાવત રહેશે તો તમામ શાળાઓ કોલેજો આવતીકાલે પણ બંધ રહેશે તેવું કલેક્ટરે સૂચના કરેલી છે. પરંતુ હાલ તો જે વરસાદ છે તે કહી શકાય કે અવિરત પડી રહ્યો છે. ગત રોજ જે વરસાદ પડ્યો હતો તેના મુકાબલે આજે વરસાદની ગતિ ધીમી છે, પરંતુ ગતરોજ જે વરસાદ પડ્યો હતો જેના કારણે હાલ નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે. કેટલાક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને પુલનું પણ ધોવાણ થયું છે, જેને જોતા હાલ તો નર્મદા જિલ્લા કલેક્ટરે કહી શકાય કે બાળકોની સલામતી માટે હાલ જે શાળા કોલેજો બંધ રાખવા માટે સૂચના કરી છે. જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો ત્યાં પણ જે પ્રકારે ખાસ વરસાદની સ્થિતિ બની છે તેને કારણે શાળા કોલેજોમાં રજાની જાહેરાત કે જે કરી દેવામાં આવી છે. હાલ પણ હજી વરસાદ કે જે યથાવત જોવા મળી રહ્યો છે, હજી પણ વરસાદને પગલે જે પ્રકારે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે તેને કારણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. આગળ વાત કરીએ તો હજી પણ આગામી 5 દિવસ વરસાદને અંગે આગાહી કરવામાં આવી છે. વાત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ મેઘરાજા હજી પણ જે પ્રકારે બેટિંગ કરવાના છે, સાંભળાધાર વરસાદ જોવા મળવાનો છે. આજે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટની સ્થિતિ જાહેર કરી છે. તો ખાસ જે પ્રકારે આજે અને આગામી 5 દિવસ સુધી મેઘરાજા કે જે ધબધબાટી બોલાવવાના છે અને વરસાદની સ્થિતિ કે જે હજી પણ વધારે વરસાદ વરસવાનો છે તેને અંગે આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્ર કે જ્યાં વરસાદી સ્થિતિ બનવાની છે તેને કારણે જે પ્રકારે તમામ જે કહી શકાય કે અત્યાર સુધી જેટલો વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જે પ્રકારની સ્થિતિ બની છે, જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. ઓલપાડની વાત કરીએ, કઠોદરા ગામની આપણે વાત કરીએ તો તે તમામ કે જે પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે સુરતના આ વિસ્તારો. આ સિવાય વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જે પ્રકારે વરસાદ વરસ્યો છે, પોરબંદરમાં પણ જે સતત વરસાદ વરસ્યો હતો ત્યાં પણ જે પરિસ્થિતિ હતી. આ સિવાય અન્ય તમામ જે પ્રકારે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી સ્થિતિ બની છે અને હજી પણ રેડ એલર્ટની સ્થિતિ આપવામાં આવી છે. તો જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે અનેક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે. ત્યારે ખાસ વાત કરીએ તો અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા છે વરસાદના કારણે 24 કલાકના છેલ્લા વાત કરીએ તો 8 લોકોના મોત વરસાદના કારણે થયા છે. તો આ સિઝનમાં કુલ 61 લોકોના મૃત્યુ વરસાદના કારણે થયા છે. આ સિવાય 24 કલાકમાં જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે લોકોનું, તેમાં જે આંકડો છે 826નો આંકડો છે કે જે 826 લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં આ સિઝનમાં કરવામાં આવ્યું છે. તો જે પ્રકારે વાત કરીએ તો આ સિઝનમાં ખાસ રેસ્ક્યુ ઓપરેશન પણ જે વધુ પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને 8 લોકોના મોત વરસાદના કારણે થયા છે. તો કુલ જે મોતનો આંકડો છે આ સિઝનમાં 61 સુધી પહોંચ્યો છે. 61 લોકોના મોત કે જે આ સિઝનમાં વરસાદના કારણે થવા પામ્યા છે. તો ખૂબ જ વધારે વરસાદ આ વખતે વરસી રહ્યો છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની જ તો ખાસ વલસાડમાં જે પ્રકારે વરસાદી સ્થિતિ બની છે અને તેને કારણે વહીવટી તંત્ર કે જે એલર્ટ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં સતત નજર રખાઈ રહી છે. વરસાદની પરિસ્થિતિ પર આ નજર કે જે સતત રાખવામાં આવી રહી છે. તો તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ સિવાય વહીવટીતંત્ર સતત નદીઓની સપાટી ઉપર પણ નજર રાખી રહ્યું છે. તો નદીની જે પ્રકારે સપાટી જે પ્રકારે વધે છે તો ક્યાંક ને ક્યાંક આસપાસના જે લોકો છે, આસપાસના જે ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો લોકોને નદી કિનારે ન જવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ છે તેની આગાહીને લઈને લોકોને આ અપીલ ખાસ કરવામાં આવી છે. તો ઘરની બહાર ન નીકળવા પણ લોકોને અપીલ કરાઈ છે. વાહન વ્યવહાર માટે ખાસ વાત કરીએ તો વાહન વ્યવહાર માટે જે બ્રિજ છે તે જે બંધ કરી દેવામાં આવ્યા છે. લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા હોય છે, તેને કારણે આ બ્રિજ કે જે બંધ કરવામાં આવ્યા છે. શાળા કોલેજો બંધ રાખવા માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે, બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો પણ જે પ્રકારે બંધ રાખવામાં આવે તેની પણ સૂચના ખાસ આપી દેવામાં આવી છે. વધુ વરસાદ વરસે તો શાળા કોલેજો બંધ રાખવા માટેની આ સૂચન કે જે કરી દેવામાં આવી છે. આજની બોલાવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે વલસાડ પત્રકાર પરિષદ આજની બોલાવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે 2 દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ નાગરિકો સુરક્ષાનું ધ્યાન રાખે અને રેડ એલર્ટના કારણે કોઈ લો લાઇન એરિયામાં ના જાય. ઓવરટોપિંગના કારણે જે રસ્તાઓ બંધ થયેલા છે એ રસ્તાઓ ઉપર થઈને પસાર થવાની પ્રયત્ન ના કરે. સાથે સાથે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે એ માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સનું આપણે આયોજન કર્યું છે. સાથે સાથે મીડિયાના મિત્રોને એ પણ મારી એક અપીલ છે કે આપ લોકો દરેક જગ્યાએ દરેક તાલુકામાં હોવ છો તો કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે એવું લાગે કે અહીંયા પાણી ભરાયું છે અથવા તો અહીંયા કંઈક ડિઝાસ્ટર થાય એવું છે તો આપ તંત્રને પણ તાત્કાલિક વાકેફ કરો. એ માટે આપ સર્વનો સહકાર પણ અમને જરૂરી છે, એટલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. મેડમ, કોઈ જો ન કરતા નારાયણ કોઈ હોનારત સર્જાય તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર કેટલું એલર્ટ છે? તદ્દન એલર્ટ છે વહીવટીતંત્ર. તમામ તાલુકામાં મામલતદારશ્રી, તમામ તાલુકાના ઉપર જે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી છે, પોલીસ તંત્ર છે, લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારીગણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે. રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ છે વલસાડનું, ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે કે કોઈ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૃચ્છા કરવામાં આવે છે. દર 2 કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે, એનું રિપોર્ટિંગ પણ થાય છે. સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે, જેથી જો ઔરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના, લો લાઇન એરિયાના વલસાડ જિલ્લાના, એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ, એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવી શકીએ. એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને ત્યાંથી સ્થળાંતર કરતા હોય છે. શેલ્ટર હોમની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? શેલ્ટર હોમ વલસાડ જિલ્લાના નગરપાલિકાનું એક શેલ્ટર હોમ છે. સાથે સાથે આપણી જે શાળાઓ છે, સ્કૂલો છે હાઈ લેવલ ઉપર, ત્યાં પણ ઊંચી જગ્યા ઉપર ત્યાં પણ મામલતદારશ્રી એ લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવતા હોય છે. આગળ વાત કરીએ, સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખાસ વાત કરીએ તો એક કન્ટેનર ફસાતા રોડ બ્લોક થવાની પરિસ્થિતિ કે જે બની છે. સાવરડેરી આ સિવાય તલોદ સ્ટેટ હાઈવે પર કન્ટેનર ફસાયું છે, જેના કારણે રોડ બ્લોક થયો છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વેસ્ટ વિયર લાઇનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે હાઈવેની વચ્ચે અંડરગ્રાઉન્ડ વેસ્ટ વિયર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ ઘટના કે જે જોવા મળી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરેશ થોરી જોડાઈ ગયા છે. જે સુરેશ, જે કન્ટેનર ફસાયું છે, રોડ બ્લોક થયો છે, હાલની શું પરિસ્થિતિ છે? જી ચોક્કસથી વાત કરીએ કે સાબરકાંઠા જિલ્લાની જે જીવાદોરી સાબરડેરી પાસે આવેલા તલોદ જે વિસ્તારમાં જે જતી સ્ટેટ હાઈવે પર કન્ટેનર, ત્યાં વરસાદના કારણે જે આ રોડ રસ્તા ઉપર ખાડા પડવાને લઈને ત્યાં રસ્તા ઉપર ફસાઈ હતી. ખાસ કરીને જો વાત કરીએ કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આ હાઈવે જે અંડરગ્રાઉન્ડ જે વિયરનું ચાલી રહ્યું છે તે દરમિયાન જે આ વરસાદના કારણે જે રસ્તાઓ પર ખાડા પડવાને લઈને કન્ટેનર ત્યાં ફસાયું હતું. પાણી ભરવાને લઈને કન્ટેનર ચાલકો ત્યાં ફસાતા ત્યાં આજુબાજુ જે વાહનો જે અમદાવાદથી લઈને જે જતા હોય તેમને ટ્રાફિકમાં જામ થયો હતો. ત્યારબાદ જે કન્ટેનરને પાર્ક કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી. ટ્રાફિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારબાદ આરએમબી ડિપાર્ટમેન્ટ કર્મચારીઓ પણ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ આ ટ્રાફિક જે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિકનો હળવો કામગીરી કરવામાં આવી હતી. જી
આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે પોલીસ ત્યાં પહોંચી હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, ફસાયેલા કન્ટેનરને બહાર કાઢવાની કામગીરી કે જે શરૂ કરવામાં તાત્કાલિક આવી હતી. આગળ વાત કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચાર કે જ્યાં ડબ્બા ટ્રેડિંગ એક ઝડપાયું છે. અવારનવાર જે પ્રકારે આ ડબ્બા ટ્રેડિંગ ઝડપાતું હોય છે ત્યારે વધુ એક ડબ્બા ટ્રેડિંગ વડનગર શહેરમાંથી ઝડપાયું છે. હાથીડેરા વાસના મકાનમાંથી આ ડબ્બા ટ્રેડિંગ કે જે ઝડપાયું છે, જેમાં ખાસ શેરબજારના એડવાઇઝરી એજન્ટ હોવાની ખોટી ઓળખ આપીને લોકોને જે ફસાવતા હતા અને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી લોકોને જે ફસાવતા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર રાવલ જોડાયા છે. જી મયુર, જે ડબ્બા ટ્રેડિંગ વધુ એક ઝડપાયું છે મહેસાણામાંથી, શું વધુ વિગત? જી, મહેસાણા જિલ્લાના વડનગર વિસ્તારમાં શહેર બજારમાં જે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ એ કાળો વેપાર જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 40 થી 50 પોલીસ ફરિયાદો જે છે એ નોંધાઈ ગઈ છે. પરંતુ અત્યારે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જે પણ શહેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ જે ઝડપાયા છે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારના લાયસન્સ વિના, એ તમામ જે ડબ્બા ટ્રેડિંગ જે છે એ નિર્જન જગ્યા અને ખેતરોમાંથી ઝડપાય છે. ત્યારે પ્રથમવાર વડનગર શહેરમાં હાથીડેરા વાસમાં મકાનમાંથી આ ડબ્બા ટ્રેડિંગ જે ઝડપાયું છે ને તેમાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ નહીં, કોઈ પણ પ્રકારની પરવાનગી નહીં અને એ પ્રકારે લોકોને શહેર બજારના આ ડબ્બા ટ્રેડિંગમાં ફોન કરી અને રૂપિયા વધુ કમાઈ આપવાની લાલચ આપી લોકોને લોભામણી લાલચમાં ફસાવી અને લાખો રૂપિયા પડાવવાની આ આખી જે ડબ્બા ટ્રેડિંગની જે એમઓ જે ચાલતી હતી તેમાં પોલીસને સફળતા મળી છે અને રૂપિયા 19.75 લાખ જેટલી માતબર રકમ રોકડ જે છે એ પણ આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર પકડાઈ છે શેર બજારનું ડબ્બા ટ્રેડિંગ ચલાવતા લોકો પાસેથી. આમ 9 મોબાઈલ સાથે 3 ઈસમોને જે છે આ ગેરકાયદેસર જે ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી બદલ. તો શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની લાલચ આપતા હતા ત્યારે અને સાથે કુલ 9 મોબાઈલ અને રૂપિયા 19,75,000ની રોકડ સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. વડનગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. આગળ વાત કરીએ કચ્છની, તો અપનાનગર વિસ્તારનો એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે. તો જે પ્રકારે આ અપનાનગર વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં જે પ્રકારે ખાડામાં પાણી ભરાઈ રહ્યા હતા અને તેમાં જે 2 બાળકો ડૂબ્યા હતા અને તેને કારણે બંને બાળકોના આ ઘટનામાં કરુણ મોત નીપજ્યા છે. તો ગાંધીધામમાં ખાડામાં ડૂબી જવાથી આ 2 બાળકોના મોત થયા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પાસે જે ખાડો ખોદેલો હતો અને તેમાં આ બંને બાળકો કે જે પડી ગયા હતા અને જે પ્રકારે અત્યાર સુધી જે માહિતી સામે આવી રહી છે કે બંને બાળકો 2 સગા ભાઈ હતા અને શ્રમજીવી પરિવારના આ જે 2 બાળકો હતા અને તેઓ કે જે આ ખાડામાં પડી ગયા હતા. જે દ્રશ્યમાં અત્યારે આપ જોઈ રહ્યા છો તે ખાડામાં પડી ગયા હતા. પાણી ભરાયેલું આ ખાડો અને જેમાં પડી જવાથી બંને બાળકોના મોત થયા છે. તો કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદારીનું કામ જે કરતા હતા તેમના પરિવારનો અને 5 તથા 8 વર્ષના આ બંને જે ભાઈ રમતા રમતા આ જે ખાડામાં પડી ગયા હતા. તો બાળકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, ખસેડવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં સુરત સહિત ગુજરાતમાં વરસાદની મોસમ સક્રિય છે, જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે જોર પકડ્યું છે, જેને લઈને નદી નાળા અને ડેમ છલકાઈ રહ્યા છે. તો અવિરત વરસાદને પગલે વલસાડ ખાતેનો દરિયો પણ તોફાની બન્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસી જતા દાંતી ગામના લોકો ભયના માહોલની વચ્ચે જીવવા માટે મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે રાહત કમિશનર આલોક પાંડે પત્રકાર પરિષદ યોજી અને વિગતો આપી હતી. રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને તંત્ર સજ્જ બન્યું છે.
રાહત કમિશનર આલોક પાંડે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સિઝનનો કુલ 455.75 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે સિઝનનો કુલ વરસાદથી 18 ઇંચ વધુ પડ્યો છે. વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પડી રહેલા વરસાદ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર 2 કલાકે માહિતી માંગે છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત 24 કલાક અહીંયા ટીમો કંટ્રોલ રૂમમાં SEOCમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી 24/7 કામગીરી થાય છે. માનનીય મુખ્યમંત્રીશ્રી કન્ટિન્યુઅસ લગભગ દર 2 કલાકમાં માહિતી અમારી પાસેથી માંગે પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ન થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે. ચોમાસો આખું સિઝનનો વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ 455.75 મિલીમીટર વરસાદ એકંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં, જે ટોટલ વરસાદના 51.61% છે. એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે. સિઝનનો વરસાદમાં આપણે લગભગ 73 તાલુકા એવા છે જેમાં 500 મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે. અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ 16 કલાક સુધી જો લેટેસ્ટ રિપોર્ટ આવે છે, દર 2 કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે, જે 16 કલાક 4 વાગ્યાની રિપોર્ટ છે. એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ, આપણી પાસે 4 રીઝન છે: કચ્છ, નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાત. એમાં સૌથી વધારે વરસાદ 75% કચ્છમાં થયો છે અને સૌરાષ્ટ્રમાં 73.25% વરસાદ થઈ છે. બાકી રીઝન્સમાં 25 અને 30% વરસાદ છે. એટલે ટોટલ 51% વરસાદ ટોટલ થઈ છે, જે 4 રીઝન અલગ અલગ 4 રીઝન્સમાં વરસાદ છે. હાલમાં જાણે કે વરસાદની તોફાની બેટિંગે સુરત શહેરને ગમરોડ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 4 દિવસથી શહેરને વરસાદે ગમરોડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જાહેર જીવન પણ ઠપ થઈ ગયું છે. એવામાં અમારા સંવાદદાતા શહેરમાં આવેલા સરથાણા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ ચોકી સહિત વ્રજ ચોક પાણીમાં ડૂબેલો જોવા મળ્યો. એટલું જ નહીં, આ વિસ્તારની દયનીય સ્થિતિને લઈને રહીશો સરકારના અધિકારીઓની મિલીભગતના આક્ષેપો પણ કરતા જોવા મળ્યા હતા. તો હાલમાં જોઈએ તો શાસકો અને તંત્ર બંને એકબીજાની પર ઢોળી રહ્યા છે. મને તો દેખાય છે કે શાસકો જે પોતાની આવડતને લીધે જ્યારનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકાની અંદર છે ત્યારથી આ સુરતની અંદર જે પાણીનો ભરાવો થઈ રહ્યો છે, પૂરગ્રસ્ત સુરતને બનાવી દીધું છે. તો હું શાસક પર ઢોળી શકું છું કે કારણ કે અધિકારીઓને કામ કરવા છે, પણ શાસકો પોતાનું જે બજેટ છે એ પોતે પૂરતા પ્રમાણમાં શાસકોને આપતા નથી અને આ કામગીરી પૂરતા પ્રમાણમાં સુરત શહેરની અંદર થઈ નથી રહી. વરસાદના કારણે લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે? શાકભાજી લેવા જવું હોય, દૂધ લેવા જવું હોય કે કોઈ પણ કામ અર્થે જવું? હાલમાં જો આ વ્રજ વિલા રેસિડેન્સીની અંદર રહી રહ્યો છું, તો જે પોતાને રેસિડન્ટથી ગૃહિણીઓ અને શાકભાજી લેવા માટે જવું હોય તો ગેટ પર પણ ગોઠણ સમાના પાણી ભરાયા છે. ત્યારે અહીંની ગૃહિણીઓ શાકભાજી લેવા માટે જઈ શકે એવી પરિસ્થિતિ નથી અને લોકો જે પોતાની રોજી રોટી માટે કામ કરવા માટે જતા હોય તો પોતાની બાઇક લઈને કે ચાલીને જઈ શકે એવી પરિસ્થિતિ હાલમાં આ સરથાણા વિસ્તારમાં નથી. શું આ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે? હું જોઉં છું તો છેલ્લા 3 વર્ષની અંદર, આમ તો ગણો તો 2001થી હું સુરતની અંદર વસવાટ કરી રહ્યો છું, તો આ સરથાણા વ્રજ ચોકની અંદર પહેલી વાર આ પાણીનો ભરાવો થયો હોય એવું મને દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે, કારણ કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ખાસ કરીને જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી સતત વહી રહ્યા છે અને વરસાદના કારણે લોકોને પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોની જે તકલીફ છે તે ખૂબ જ દયનીય છે. અને ખાસ કરીને કહેવામાં આવે તો જે ખાડી જે છે તે ખાડીની ઉપરથી પાણી વહી રહ્યા છે, એટલે કે ખાડીના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ફાયર વિભાગ, પોલીસ તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે, અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પાણીનો નિકાલ કરવો પણ યોગ્ય છે. એટલે કે સુરત મહાનગરપાલિકા તંત્ર સામે પણ સવાલો ઊભા થયા હતા. કેમેરામેન હિરેન નિમાવ સાથે તેજ ચિત્રોડા, સુરત.
હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.